શું લાગે છે આજે માહોલ આખો સર્જાયો પછી? મારું નામ મયુરભાઈ શાંતિલાલ જમોડ છે. હું બોટાદ જિલ્લા માનધાતા ગ્રુપનો પ્રમુખ છું. ગઈકાલે હળદર ગામની અંદર જે ઘટના બની છે એ બહુ દુઃખદ ઘટના છે અમારા ગામ માટે અને જિલ્લા માટે. પહેલી વાત તો એ કે જે ખેડૂત પંચાયતનું જે આયોજન થવાનું હતું એ અહીંયાથી 3 થી 4 કિલોમીટર માર્કેટિંગ યાર્ડ છે ત્યાં થવાનું હતું. સડનલી કોઈ જે આપ સાથે જોડાયેલા લોકો છે એ લોકોએ અહીંયા ટ્રાન્સફર કરી નાખ્યું મિટિંગનું. બીજી એક વાત, 70 થી 80% ગામના લોકો આ મિટિંગ આ સભાથી અજાણ છે. હું બીજી વાર કહું છું, ગામના લોકો નિર્દોષ છે. ગામના લોકોને આ ખબર જ નથી. સડનલી આ ચોક છે જે મારી પાસે છે ત્યાં ડાયરેક્ટલી લોકોએ સભા અને મિટિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. ગામના લોકો જોવા આવ્યા શું થયું અને ત્યારબાદ પોલીસ તંત્ર ત્યાં જોઈન્ટ થયું અને એ બે વચ્ચે જે બી ઘટના બની છે અને પછી આ હુલ્લડ થયું, કાંકરી ચાળો થયો અને પછી એ જે આખો માહોલ આપ જોઈ રહ્યા છો એ છે. એટલે ગામના લોકોને ખબર જ નથી, તો અહીંયાથી જે લોકોને ઉઠાવીને લઈ ગયા છે એમનો કોઈનો વાંક છે? એકચ્યુઅલી એક વસ્તુ તમને ક્લિયર કટ કહી શકું છું કે ગામની અંદર જે લોકો લઈ ગયા છે, જે ગામના પ્રોપર છે, એમાં મોસ્ટ ઓફલી નિર્દોષ લોકો છે, જે લોકોને ખબર જ નથી. આપણે જે જગ્યાએ ઊભા છીએ એ એરાઉન્ડ જેટલા બી મકાન છે એ દરેક ઘરમાંથી લોકોને લઈ ગયા છે અને એ લોકો આમાં જોઈન્ટ પણ નથી. હા, અમે પ્રશાસન, પોલીસ તંત્ર દરેકને રિક્વેસ્ટ કરીએ છીએ અને હજી બી કહીશું કે ભાઈ તમે લોકો વિડીયો ચેક કરો, ટોટલ વિઝ્યુઅલ જોઈ લો અને જે લોકોને તમે હળદર પ્રોપરના લોકોને લઈ ગયા છો એમાં એ લોકો ન હોય નિર્દોષ છોડી દો. તો આ પથ્થરમારો કઈ રીતે થયો? હવે સડનલી અમે લોકો ત્યાં હાજરમાં નતા, પણ એક વસ્તુ સમજવાનું કે જ્યારે ક્રાઉડ ભેગું થાય એને ગતિ નથી ન હોય. અસામાજિક તત્વો અંદર હોય ને હોય જ તે. ટોળામાંથી પથ્થર સ્ટાર્ટ થાય અને ત્યાંથી આ ટોળામાંથી કોઈ પથ્થર ઘા કર્યો અને ડાયરેક્ટલી બધું પછી તો ઉલટ થવા મળ્યું. ડાયરેક્ટલી અમે બધા ભેગા થઈ ગયા ડાયરેક્ટ. તો એ અસામાજિક તત્વોમાં ખેડૂતો હતા? ના, ન કહી શકીએ. ખેડૂતો હતા પણ એમ ન કહી શકીએ, ખેડૂત નતા પણ ન કહી શકીએ. આનું કોઈ અસામાજિક તત્વોનું કોઈ લેબલ નથી હોતું. એટલે જે માથાકૂટ થઈ એટલે આ તમામ જે અગાસી ઉપર બેઠેલા લોકો છે ત્યાંથી જ પથ્થરમારો થયો હતો? ના, એ કોઈ પરફેક્ટલી હું ન કહી શકું ક્યાંથી પથ્થરમારો થયો છે. એમ પથ્થરમારો થયો બધી બાજુથી. બધી બાજુથી પથ્થરમારો થયો. આ તમે લોકો સાથે વાતચીત કરી આજુબાજુના? હાજી, વાતચીત કરી છે, પણ ગામના લોકો સાથે વાત કરી છે. જ્યારે પથ્થરમારો થયો ત્યારે ગામના ત્યાં નતા, બહાર ગામના લોકો હતા. એટલે ગામના લોકો ના પણ એમ લોકો આમાં જોઈન્ટ જ નથી. હા, પણ એ જોઈન્ટ નતા જ્યારે આ બધું આ જગ્યા ઉપર બન્યું ત્યારે લોકોએ જોયું હશે ને કે શું થયું હતું? હા, શ્યોર જોયું હતું, બધાએ જોયું હતું. પણ દુઃખદ ઘટના હતી સાહેબ. એ સમયે મેમ એક વસ્તુ આપણે જોઈએ ને તો એ વિઝ્યુઅલ જોવો એને કરતા રિયલ જોવો ડિફરન્ટ હતો. કોઈ લોકો અફરાતફરી ભાગ હતો. હું બી ત્યાં બચાવવામાં હતો, ભાઈ બધા આ બજાવવા દો, રોકો. અમારી સામે 3-4 હજાર માણસો હતા અને અમે લોકો